Hello, dear students from the textbook of English Grammar and Composition Standard 8, Semester 2. Today we are going to learn Chapter 6, that is the degrees of comparison. Dear students, please watch the video till the end so that you can get the idea of this chapter completely. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો સ્ટાર્ટ કરીએ. ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કે જેનો અર્થ થાય છે તુલનાની કક્ષાઓ. તુલનાની 3 કક્ષાઓ છે. પોઝિટિવ ડિગ્રી સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, એન્ડ સુપરલેટિવ ડિગ્રી કે જે શ્રેષ્ઠતા દર્શાવે છે. અભ્યાસક્રમ અનુસાર આપણે પહેલી 2 જ કક્ષાનો અભ્યાસ કરવાનો છે, એટલે કે પોઝિટિવ ડિગ્રી એન્ડ કમ્પેરેટિવ ડિગ્રી, આ બેનો જ આપણે અભ્યાસ કરવાનો છે. પોઝિટિવ ડિગ્રી, ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ. એ પોઝિટિવ ડિગ્રી છે કે જેમાં ઇબ્રાહિમ અહેમદ જેટલો જ હોશિયાર છે. સમાન છે. કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. પોઝિટિવ છે. કિરીટ કેતન જેટલો જ સશક્ત છે. પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોલ. પાટણ કલોલ જેટલું જ ગરમ છે. આઈ એમ એઝ ટોલ એઝ આનંદ. હું આનંદ જેટલો જ ઊંચું છું. એટલે સમાન કક્ષાઓ છે, સમાનતા છે, તો એ પોઝિટિવ ડિગ્રી દર્શાવે છે, જેમાં એઝ અને વચ્ચે એડજેક્ટિવ અને પછી એઝ, એના ઉપરથી ખ્યાલ આવે છે કે પોઝિટિવ ડિગ્રી છે. ત્યારબાદ છે કમ્પેરેટિવ ડિગ્રી. અપૂર્વ ઇઝ ટાલર દેન આનંદ. અપૂર્વ આનંદ કરતાં ઊંચો છે. ચાઇના ઇઝ લાર્જર દેન ઇન્ડિયા. ચીન ભારત કરતાં મોટું છે. ઇન્ડિયા ઇઝ સ્મોલર દેન ચાઇના. ભારત ચીન કરતાં નાનું છે. પ્રમોદ ઇઝ વાઇઝર દેન હિઝ ફ્રેન્ડ. પ્રમોદ તેના મિત્ર કરતાં વધારે ડાયો છે. આ છે કમ્પેરેટિવ ડિગ્રી, જેમાં આપણે તુલના કરીએ છીએ, જેમાં એક બીજાથી વધારે અથવા ઓછું હોય છે, તો ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરતા હોઈએ છીએ. કમ્પેરેટિવ ડિગ્રીમાં 2 સ્થળ, 2 વ્યક્તિ, 2 વસ્તુઓ એવી રીતે જ એની તુલના થતી હોય છે. હવે આપણે જોઈએ કે એડજેક્ટિવ્સ કેવી રીતે પોઝિટિવમાં લખવામાં આવે છે અને કેવી રીતે કમ્પેરેટિવમાં. જેમ કે પોઝિટિવમાં એઝ સ્લો એઝ, કમ્પેરેટિવમાં સ્લોઅર દેન. પાછળ ER એન્ડ દેન પછી લખવામાં આવે છે. એઝ ફાસ્ટ એઝ તો ફાસ્ટર દેન. એઝ ઓલ્ડ એઝ ઓલ્ડર દેન. એઝ ન્યૂ એઝ ન્યૂઅર દેન. એઝ યંગ એઝ યંગર દેન. એઝ થિક એઝ thicker than. As strong as stronger than. As weak as weaker than. As clever as cleverer than. અહીંયા જુઓ તમે પાછળ RER. As wise as wiser than. As large as larger than. As big as bigger than. ડબલ G અહીંયા થઈ જાય છે. એ આપણે યાદ રાખવાનું છે, જેથી કરીને આપણે જ્યારે વાક્ય બનાવીએ તો આપણને આ સ્પેલિંગ્સમાં મિસ્ટેક ના થાય. એઝ સ્મોલ એઝ સ્મોલર દેન. એઝ ફેટ એઝ ફેટર દેન, અહીંયા જો ડબલ T થઈ જાય છે. એઝ થિન એઝ થિનર દેન, અહીંયા ડબલ N થઈ જાય છે. એઝ હોટ એઝ હોટર દેન, અહીંયા જુઓ ડબલ T થઈ જાય છે. એઝ કોલ્ડ એઝ કોલ્ડર દેન. એઝ ક્લીન એઝ ક્લીનર દેન. એઝ ડર્ટી એઝ dirtier than. Y કાઢીને I અને ER. As light as lighter than. As heavy as heavier than. Y કાઢીને I પછી ER. As cheap as cheaper than. As costly as costlier than. ત્યારબાદ આપણે હવે એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ. એક્સરસાઇઝમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, યુઝ ધ ગિવન વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સ ઇન ધ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં આપણે વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ, રામ શોર્ટ શ્યામ એવું લખ્યું છે, તો રામ ઇઝ એઝ શોર્ટ એઝ શ્યામ, એટલે કે રામ શ્યામ જેટલો જ ટૂંકો છે. ફર્સ્ટ છે લતા ફેટ મીતા. લતા ઇઝ એઝ ફેટ એઝ મીતા, એટલે કે લતા મીતા જેટલી જ જાડી છે. ગૌરવ ઇઝ એઝ ક્લેવર એઝ સૌરવ, એટલે કે ગૌરવ સૌરવ જેટલો જ હોશિયાર છે.
ભાવનગર ઇઝ એઝ લાર્જ એઝ રાજકોટ, એટલે ભાવનગર રાજકોટ જેટલું જ લાંબુ છે. ટી ઇઝ એઝ હોટ એઝ કોફી, ચા કોફી જેટલી જ ગરમ છે. માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ, મારું ઘર તમારા ઘર જેટલું જ મોટું છે. માય રૂમ ઇઝ એઝ ક્લીન એઝ રામ્સ રૂમ, મારો રૂમ રામના રૂમ જેટલો જ સાફ છે. વિનય ઇઝ એઝ ટોલ એઝ અજય, વિનય અજય જેટલો જ ઊંચો છે. મહિમા ઇઝ એઝ થિન એઝ રીટા, મહિમા રીટા જેટલી જ પાતળી છે. મોહનભાઈ ઇઝ એઝ ઓલ્ડ એઝ કિશોરભાઈ, મોહનભાઈ કિશોરભાઈ જેટલા જ વૃદ્ધ છે. અમરેલી ઇઝ એઝ સ્મોલ એઝ મહુવા, અમરેલી મહુવા જેટલો જ નાનો છે. સેકન્ડ ક્વેશ્ચન, યુઝ ધ ગિવન વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સીસ ઇન ધ કમ્પેરેટિવ ડિગ્રી. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્યો બનાવવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. ધ મેંગો ટ્રી ટોલ ધ બનાના ટ્રી, The mango tree is taller than the banana tree. એટલે કેરીનું ઝાડ કેળાના ઝાડ કરતાં ઊંચું છે. ફર્સ્ટ ક્વેશ્ચન, માય બેગ લાઇટ યોર બેગ, માય બેગ ઇઝ લાઇટર દેન યોર બેગ, એટલે મારો બેગ તારા બેગ કરતાં વજનમાં હલકો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, This book is thicker than that book, એટલે આ ચોપડી પેલી ચોપડી કરતાં જાડી છે. The staff room is bigger than principal's office, એટલે કે સ્ટાફ રૂમ પ્રિન્સિપલની ઓફિસ કરતાં મોટી છે. મોટું is fatter than છોટું, મોટું છોટું કરતાં જાડો છે. અહીંયા ડબલ એચ આવે છે. નમિતા ઇઝ thinner than બબીતા, નમિતા બબીતા કરતાં પાતળી છે. That box is heavier than this box, એટલે પેલો બોક્સ આ બોક્સ કરતાં ભારે છે. Tubelight is brighter than bulb, એટલે ટ્યુબલાઇટ બલ્બ કરતાં વધારે ચમકે છે, વધારે અજવાળું આપે છે, અજવાળેલું છે. કિરણ ઇઝ યંગર દેન રવિ, કિરણ રવિ કરતાં જુવાન છે કે નાની છે. પછી ધ કિંગ ઇઝ વાઇઝર દેન હિઝ મિનિસ્ટર્સ, એટલે કે રાજા એમના મંત્રીઓ કરતાં ચતુર છે કે હોશિયાર છે. કોફી ઇઝ કોસ્ટલીયર દેન ટી, કોફી ચા કરતાં મોંઘી છે. Question number 3, write the sentences using as and as or er then. આ બંનેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મેહુલ ઇઝ ટોલ, રવિ ઇઝ ઇક્વલી ટોલ, તો મેહુલ ઇઝ એઝ ટોલ એઝ રવિ. વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને સમાન છે. જો મેહુલ ઊંચો છે, રવિ પણ એના જેટલો જ ઊંચો છે, આનો અર્થ આ થાય છે. તો સમાન છે તો આપણે એઝનો યુઝ કર્યો. હવે બીજા સેન્ટેન્સમાં જોઈએ. સૌમિલ ઇઝ સ્ટ્રોંગ, હર્ષ ઇઝ નોટ સો સ્ટ્રોંગ, એટલે કે સૌમિલ મજબૂત છે પણ હર્ષ બહુ એટલો મજબૂત નથી. તો બંને સમાન નથી, એક ચડિયાતો છે ને એક ઓછો છે. તો આપણે લખ્યું કે સૌમિલ ઇઝ સ્ટ્રોંગર દેન હર્ષ, એટલે કે સૌમિલ હર્ષ કરતાં મજબૂત છે. તો એવી જ રીતે હવે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આની અંદર જોઈશું. બીના ઇઝ થિન, લતા ઇઝ નોટ સો થિન, એટલે કે બીના પાતળી છે, લતા બહુ પાતળી નથી. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી આવશે કારણ કે સમાનતા નથી, એક બીજા કરતાં વધારે અથવા ઓછું છે. તો બીના ઇઝ થિનર દેન લતા, બીના લતા કરતાં પાતળી છે. ધીસ હાઉસ ઇઝ બિગ, દેટ હાઉસ ઇઝ ઇક્વલી બિગ, સમાન બતાવે છે કે ધીસ હાઉસ ઇઝ એઝ બિગ એઝ દેટ હાઉસ, એટલે કે આ હાઉસ પેલા હાઉસ જેટલો જ મોટો છે. સિલ્વર ઇઝ કોસ્ટલી, ગોલ્ડ ઇઝ મોર કોસ્ટલી, એટલે સિલ્વર મોંઘું છે પણ સોનું એનાથી પણ વધારે મોંઘું છે.
તો અહીંયા આવશે ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર દેન સિલ્વર, એટલે કે સોનું ચાંદી કરતાં વધારે મોંઘું છે. રેખા ઇઝ બ્યુટિફુલ, માધુરી ઇઝ ઇક્વલી બ્યુટિફુલ, બંને સમાન છે. તો રેખા ઇઝ એઝ બ્યુટિફુલ એઝ માધુરી, એટલે કે રેખા માધુરી જેટલી સુંદર છે. ધ કિંગ ઇઝ વાઇઝ, ધ મિનિસ્ટર ઇઝ નોટ સો વાઇઝ, એટલે કે રાજા હોશિયાર છે પણ મંત્રીઓ બહુ હોશિયાર નથી. તો ધ કિંગ ઇઝ વાઇઝર દેન ધ મિનિસ્ટર, એટલે કે રાજા મંત્રીઓ કરતાં વધારે હોશિયાર છે, ચતુર છે. ગીતા ઇઝ ક્લેવર, નીતા ઇઝ ઇક્વલી ક્લેવર, બંને સમાન. તો ગીતા ઇઝ એઝ ક્લેવર એઝ નીતા, એટલે કે ગીતા નીતા જેટલી જ હોશિયાર છે. મિસ્ટર વ્યાસ ઇઝ રિચ, મિસ્ટર મહેતા ઇઝ નોટ સો રિચ. તો મિસ્ટર વ્યાસ ઇઝ રિચર દેન મિસ્ટર મહેતા, એટલે કે મિસ્ટર વ્યાસ મિસ્ટર મહેતા કરતાં વધારે અમીર છે. શરદ રન્સ ફાસ્ટ, ભરત રન્સ ઇક્વલી ફાસ્ટ, સમાન છે. તો શરદ રન્સ એઝ ફાસ્ટ એઝ ભરત, એટલે કે શરદ ભરત જેટલો જ ઝડપથી દોડે છે. અહેમદાબાદ ઇઝ બિગ, વડોદરા ઇઝ નોટ સો બિગ, એટલે અહેમદાબાદ મોટું છે અને વડોદરા બહુ મોટું નથી. તો બંનેમાં કમ્પેરિઝન છે, સમાનતા નથી. અહેમદાબાદ ઇઝ બિગર દેન વડોદરા, એટલે કે અહેમદાબાદ વડોદરા કરતાં મોટું છે. This shirt is costly, that shirt is not so costly. આ શર્ટ મોંઘું છે પણ પેલો શર્ટ બહુ મોંઘું નથી. તો this shirt is costlier than that shirt, કે આ શર્ટ પેલા શર્ટ કરતાં મોંઘું છે. બાઇસિકલ ઇઝ ચીપ, સ્કૂટર ઇઝ નોટ સો ચીપ, એટલે કે બાઇસિકલ સસ્તી છે પણ સ્કૂટર બહુ સસ્તો નથી. તો બંનેમાં કમ્પેરિઝન છે. તો બાઇસિકલ ઇઝ ચીપર દેન સ્કૂટર, એટલે કે બાઇસિકલ સ્કૂટર કરતાં સસ્તું છે. ગુજરાતી ઇઝ ઇઝી, ઇંગ્લિશ ઇઝ ઇક્વલી ઇઝી, બંનેમાં સમાનતા છે. તો ગુજરાતી ઇઝ એઝ ઇઝી એઝ ઇંગ્લિશ, ગુજરાતી ઇંગ્લિશ જેટલું સરળ છે. નહેરુ પાર્ક ઇઝ ડર્ટી, સરદાર પાર્ક ઇઝ ઇક્વલી ડર્ટી, બંનેમાં સમાનતા છે. તો નહેરુ પાર્ક ઇઝ એઝ ડર્ટી એઝ સરદાર પાર્ક, નહેરુ પાર્ક સરદાર પાર્ક જેટલું જ ગંદુ છે. ટ્રેન ઇઝ સ્લો, એરોપ્લેન ઇઝ નોટ સો સ્લો, ટ્રેન ધીમું હોય છે પણ એરોપ્લેન બહુ ધીમું હોતું નથી. કમ્પેરિઝન છે. તો ટ્રેન ઇઝ સ્લોવર દેન એરોપ્લેન, એટલે કે ટ્રેન એરોપ્લેન કરતાં ધીમું હોય છે. નેક્સ્ટ, માય રૂમ ઇઝ ક્લીન, મીરાસ રૂમ ઇઝ નોટ સો ક્લીન, મારું રૂમ સાફ છે, મીરાનો રૂમ બહુ સાફ નથી. તો માય રૂમ ઇઝ ક્લીનર દેન મીરાસ રૂમ, એટલે મારો રૂમ મીરાના રૂમ કરતાં ચોખ્ખું છે, સાફ છે. ક્વેશ્ચન નંબર 4, fill in the blanks with the correct words from the brackets. આ બ્રેકેટ અહીંયા આપેલા છે અને બ્રેકેટના કરેક્ટ ફોર્મથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ છે ધીસ હાઉસ ઇઝ એઝ ઓલ્ડ એઝ ધેટ હાઉસ, એટલે કે આ ઘર પેલા ઘર જેટલું જ જૂનું છે. હવે એઝ અને એઝ આપણે લખ્યું છે તો વચ્ચે એડજેક્ટિવનો મૂળ રૂપ જ આવે છે, પણ જ્યારે દેન હોય છે તેમાં પાછળ વાળું કમ્પેરિઝનવાળું રૂપ આવે છે. સેકન્ડ, કિરણ ઇઝ થિનર દેન હર્ષ, કિરણ હર્ષ કરતાં પાતળી છે, અહીંયા દેન લખ્યું છે તો કમ્પેરેટિવવાળું રૂપ આપણે લખ્યું. હિરેન ઇઝ એઝ ઓલ્ડ એઝ જતીન, એટલે હિરેન જતીન જેટલી જ ઉંમરનો છે. તો અહીંયા એઝ લખ્યું છે તો એડજેક્ટિવ એના મૂળ રૂપમાં છે, પોઝિટિવ રૂપમાં છે. દીપેન્સ પેન્સિલ ઇઝ લોંગર દેન નીતિન્સ પેન્સિલ, દીપેનની પેન્સિલ નીતિનની પેન્સિલ કરતાં લાંબી છે, અહીંયા દેન લખ્યું છે એટલે કમ્પેરેટિવવાળું રૂપ લખ્યું આપણે. ધીસ કપ ઓફ ટી ઇઝ હોટર દેન ધેટ કપ ઓફ ટી, પેલા કપની ચા કરતાં આ કપની ચા વધારે ગરમ છે, અહીંયા દેન લખ્યું છે તેથી આપણે હોટર લખ્યું, કમ્પેરેટિવ ફોર્મ. ત્યારબાદ કીર્તિ ઇઝ એઝ શોર્ટ એઝ મોના, એટલે કીર્તિ મોના જેટલી જ ટૂંકી છે. એઝ હોવાના લીધે એડજેક્ટિવ એના મૂળ રૂપમાં જ છે. ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ થિકર દેન ધેટ ઓફ અ કોકોનટ ટ્રી, ટ્રંક એટલે એની ડાળીઓ જે છે, તો મેંગો ટ્રીની જે ડાળીઓ છે તે કોકોનટની ડાળીઓ કરતાં જાડી
છે. પાછળ દેન લખ્યું છે એટલે આપણે આ ફોર્મ લખ્યું કમ્પેરેટિવવાળું. મોહન ઇઝ એઝ ફેટ એઝ સોહન, એટલે કે મોહન સોહન જેટલો જ જાડો છે. તારક્સ હાઉસ ઇઝ બિગર દેન યોર હાઉસ, તારકનો ઘર તારા ઘર કરતાં મોટું છે. ધીસ રૂમ ઇઝ એઝ સ્મોલ એઝ ધેટ રૂમ, આ રૂમ પેલા રૂમ જેટલો જ નાનો છે. અંશ ઇઝ ટાલર દેન વિનીતા, અંશ વિનીતા કરતાં ઊંચો છે. દેન હોવાના લીધે કમ્પેરેટિવવાળું રૂપ લખ્યું છે. માય બેગ ઇઝ હેવીયર દેન યોર બેગ, મારો બેગ તારા બેગ કરતાં ભારે છે વજનમાં. તો અહીંયા દેન હોવાના લીધે કમ્પેરેટિવવાળું રૂપ લખ્યું. ગ્રેન્ડપા વોક સ્લોઅર દેન ગ્રેન્ડમા, એટલે કે દાદી કરતાં સ્લો ચાલે છે, ધીમું ચાલે છે. તો અહીંયા દેન લખ્યું છે એટલે આપણે સ્લોવર લખ્યું છે, કમ્પેરેટિવવાળું રૂપ. આઈ કેન રન ફાસ્ટર દેન ગીતા, એટલે કે હું ગીતા કરતાં ઝડપથી દોડી શકું છું. દેન હોવાના લીધે આપણે કમ્પેરેટિવવાળું રૂપ લખ્યું છે. નેક્સ્ટ આપણે આ છેલ્લો ક્વેશ્ચન છે અહીંયા. ભરત ઇઝ ક્લેવરર દેન લક્ષ્મણ, એટલે કે ભરત લક્ષ્મણ કરતાં વધુ હોશિયાર છે. અહીંયા પણ દેન હોવાના લીધે આપણે કમ્પેરેટિવવાળું રૂપ અહીંયા લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 6th ચેપ્ટર ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન, બાય.